નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 11 એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો કે સાવ ઈઝી ચેપ્ટર છે, આમાં કાંઈ અઘરું નથી. આગળ આપણે આના બે ભાગ જોઈ ગયા, બરાબર, અને બે આપણે ભાગ સ્વાધ્યાય પોથીમાં એની ગણતરી કરી દીધી. સાવ ઈઝી ભાગ હતા. કઈ રીતે ક્ષેત્રફળ માપવું એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. બાળકો, લાસ્ટ આપણે પાર્ટ 4 સુધી જોઈ ગયા તો કે ઓલી આકૃતિ હતી એમાં ખબર આમ ભરેલા ખાના કલર કરેલા કેટલા, એમાં આખા કેટલા, એમાં અડધા કેટલા, અડધાથી વધારે કેટલા, અને છેલ્લે પછી બધાયનો આપણે ટોટલ કરતા. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે જે સાવ સહેલી હતી, એમાં કાંઈ અઘરું નહોતું, બરાબર. તો હવે આજે પાર્ટ 3 માં આપણે પ્રશ્ન નંબર 5 થી શરૂ કરવાનું છે અને એ પણ સાવ સહેલું છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ 3 અને પ્રશ્ન નંબર 5. હવે બાળકો, પાંચમો પ્રશ્ન જે છે એની ખાસ સૂચના વાંચો. શું કીધું છે કે નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. અહીંયા તમને જો અલગ અલગ ઘણી બધી આકૃતિ આપેલી છે, એની આપણે પરિમિતિ શોધવાની છે. હવે જો બાળકો, આપણું ચેપ્ટર જે છે એનું નામ શું છે તો કે ક્ષેત્રફળ અને પરિમિતિ, બરાબર. તો એમાં ક્ષેત્રફળનો જે પોર્શન છે એ હવે પૂરો થઈ ગયો છે. હવે શું ચાલુ થયું છે તો કે પરિમિતિ ચાલુ થઈ છે, બરાબર. ક્ષેત્રફળ કંઈક અલગ રીતથી શોધી શકાતું હતું, પરિમિતિ કંઈક અલગ રીતથી શોધાય છે. એટલે બેયની ખાલી તમારે રીત યાદ રાખવાની છે. પછી તમને ગમે આકૃતિ આપી હોય, રીત યાદ હશે એટલે કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, ચાલો હવે પરિમિતિ કઈ રીતે શોધવાની તો કે પરિમિતિ એટલે બીજું કંઈ નહીં બાળકો, તમને જે ચારેય બાજુ આપી હોય એ ચારે ચાર બાજુનો સરવાળો એટલે એ આકૃતિની પરિમિતિ મળી જાય. વેરી ઈઝી, એમાં કાંઈ અઘરું નથી. હજી એકવાર રિપીટ કરી દઉં. પરિમિતિ એટલે શું કે તમને ચારે ચાર બાજુ આપી હોય આકૃતિની, એ ચારેય બાજુનો સરવાળો કરવાનો, અને તમે જે સરવાળો કરો એનું જે છેલ્લું સાદું રૂપ આવી જાય એ શું હોય? પરિમિતિ. ચાલો, અહીંયા પેલી આકૃતિ જુઓ, ચોરસની આપી છે, બરાબર. એની ચારેય બાજુમાં કેટલા છે? 2 સેમી, 2 સેમી, 2 સેમી અને 2 સેમી. ચારેયનો શું કરવાનો? સરવાળો. ચાલો અહીંયા સરવાળો કરીએ તો આમ થાય 2 + 2 + 2 + 2. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. એટલે શું લખવાનું અહીંયા? 8 સેમી. સમજાણું? આ શું થયું તો કે એ બીજું કાંઈ નથી, આ પરિમિતિનો સરવાળો થયો. સેમ એઝ બીજી આકૃતિ જોવો. પેલામાં ચોરસ હતું તો બીજામાં લંબચોરસ છે. એમાં કઈ રીતના બાજુઓ આપી છે તો કે 2 + 4 + 2 + 4. કરો બધાયનો સરવાળો. 2 ને 4 6, 6 ને 2 8, 8 ને 4 12 સેમી. 12 સેમી. આ શું થઈ ગયું તો કે પરિમિતિ નો સરવાળો. ચાલો, એવી જ રીતના ત્રીજી આકૃતિ જોવો, ત્રિકોણ, બરાબર. તો એમાં પણ એમ થાય 2 + 3 + 4. 2 ને 3 5, 5 ને 4 9 સેમી. ચાલો, એવી રીતના હવે ચોથી આકૃતિ જોવો બાળકો. ચાલો કરીએ સરવાળો. 2 + 2 + 2 વાર 3. 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 3 10 સેમી. કેટલું થઈ ગયું? 10 સેમી. આવડે તમને હવે? બરાબર. કાંઈ કરવાનું નથી, ખાલી તમને જે ચારેય બાજુ આપી જ છે, હા, તો બસ. તો એનો શું કરી નાખવાનો? ચારેયનો સરવાળો, અને સરવાળો કરતા જે જવાબ આવે
એ તમારા આકૃતિની પરિમિતિ. જેમ કે પાંચમો, ચાલો પાંચમામાં શું છે તો કે બધી બાજુ 3 3 3 3 છે, તો શું કરવાનું? બધાયનો સરવાળો. ચાલો કરીએ સરવાળો. આમ થાય 3 + 3 + 3 + 3. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12. તો આનો જવાબ શું આવશે? 12 સેમી. ઓકે, આ બાળકો જો નાનું તમને અહીંયા આવું આપેલું છે, એ શું સૂચવે છે તો કે એ છે એ કાટખૂણો છે, એટલે કે 90 અંશનો ખૂણો ત્યાં બને છે. જો અહીંયા પણ એવી રીતના આપ્યું છે કાટખૂણા 4 4, ત્યાં શું હોય? 90 અંશનો ખૂણો રચાતો હોય. બરાબર. તો આવી રીતના બાકીના જે આકૃતિ આપેલી છે એની તમને પરિમિતિ શોધતા આવડે. બરાબર, સાવ સહેલી છે, એમાં કાંઈ અઘરું નથી. ચાલો પાછળ પણ જો એની તમને બે આકૃતિ આપેલી છે, આકૃતિ નંબર 9 અને આકૃતિ નંબર 10. તો એની પણ બાળકો તમારે આવી જ રીતના પરિમિતિ શોધવાની છે. હવે એમાં તમને બાળકો 9માં અને 10માં પ્રશ્ન થાય કે સર અત્યાર સુધી તો 4 બાજુ જ આવતી હતી, અહીંયા તો 5 5 6 6 બાજુ એવી, તો શું કરવાનું? તો એમાંય કંઈ નહીં, આપણે કરવાનો છે શું? સરવાળો જ. ગમે એટલી બાજુ આવે, આપણે શું કરવાનો? સરવાળો. ચાલો 9મું અને 10મું તમને કરાવી દઉં. જો કેટલી બાજુ છે, રાઉન્ડ ફરી લઈ. 4 + 2 + 2 + 3 + 3. ચાલો 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 3 14 સેમી. આવી ગયો જવાબ. ચાલો એવી રીતના હવે 10મું જો. આમ થાય 5 + 5 પ્લસ અહીંયા પણ 5 પ્લસ 5 પ્લસ અહીંયા પણ 5 પ્લસ અહીંયા પણ 5. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25 ને 25 ને 5 30 સેમી. તો આ શું થઈ ગયું? એનો જવાબ આવી ગયો. ડન. તો આવી જ રીતના બાળકો તમારે જે વચ્ચે આકૃતિ આપણે 3 બાકી રાખી હતી એ તમારે જાતે એના જવાબ મેળવવાના છે. એટલે કે આકૃતિ નંબર 6, 7 અને 8. અને એ પણ કેવી છે તો કે સાવ ઈઝી છે, ખાલી તમારે શું કરવાનો છે? સરવાળો. ડન. ચાલો આટલા જવાબ લખી લ્યો. હવે બાળકો છઠ્ઠા પ્રશ્નની ખાસ રકમ વાંચો. એમાં તમને શું કીધું છે? જો કે નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. ત્યારબાદની સૂચના ખાસ મહત્વની છે કે આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ પણ 1 સેમી છે. હવે આમાં બાળકો આપણને જે ખાલી કલર કરેલો જે છે એની જ આપણે પરિમિતિ શોધવાની છે, આખા ચોરસની શોધવાની નથી. અને દરેક ખાનાની લંબાઈ પહોળાઈ કેટલી છે? 1. બરાબર. તો અહીંયા જો આપણે ગણીએ આમ કેટલા ખાના છે? 1 2 3 4 અને 5. તો આની લંબાઈ પહોળાઈમાં આપણે આમ પહોળાઈ માપીએ તો 5 થાય. સેમ એજ એવી જ રીતના અહીંયા પણ 1 2 3 4 અને 5. તો અહીંયા પણ 5 થાય. એ પહેલા લખી નાખવાના. આ 5 સેમી, અહીં લખી નાખીએ 5 સેમી, અહીંયા પણ 5 સેમી. ચાલો પછી હવે ઊભી લંબાઈ ગણો. 1 2 3 અને 4. તો કે 4 સેમી. સેમ એજ એવી જ વસ્તુ અહીંયા હોય 4 સેમી. તો હવે તમને આવડે. ખાલી પાંચમા અને છઠ્ઠા દાખલામાં ફેર શું છે તો કે પાંચમા દાખલામાં આપણને લંબાઈ પહોળાઈ સેન્ટીમીટરમાં અહીંયા ફરતે આપી દીધી હતી, એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરી નાખતા હતા. જ્યારે છઠ્ઠામાં શું છે તો કે લંબાઈ પહોળાઈ આપી નથી, તો કાંઈ વાંધો નહીં, આપણે મેળવી લઈ. ન આપી હોય તો આવી રીતના મેળવી લેવાની, એટલે આવી જાય તમારો જવાબ. હવે કરી નાખો સરવાળો. ચાલો 5 + 4 + 5 + 4. આ જે લખ્યા છે એનો જ કર્યો સરવાળો. 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 4 18 સેમી. પૂરું લ્યો. આ શું આવી ગયો તમારો જવાબ.
18 સેમી। ચાલો એવી જ રીતના જો આકૃતિ નંબર 2 એમાં પણ એમ જ છે બરાબર। વચ્ચે જે કલર કરેલો છે એની તમારે લંબાઈ પહોળાઈ 1-1 સેમી ગણવાની છે। જો અહીંયા જે પ્રમાણે કીધું હોય ને એટલી ગણવાની। અહીં 2 સેમી કીધું હોય તો 2 સેમી, તો 5 દુ 10, અહીંયા 5 દુ 10, અહીં 4 દુ 8, તો અહીંયા 4 દુ 8 કરે। જો 2 સેમી રકમમાં કીધા હોત તો ઓકે। ચાલો હવે બીજી આકૃતિની લંબાઈ પહોળાઈ માપીએ। 1 2 3 4 5 6 અને 7 કેટલા સેમી છે? 7 સેમી। તો સેમ એજ નીચે 7 સેમી હશે, એના જેવડી જ છે એટલે। અને અહીંયા 1 અને 2 તો બાજુમાં પણ 2 સેમી હશે। ચાલો કરો સરવાળો। 7 + 2 + 7 + 2, 7 ને 2 9, 9 ને 7 16, 16 ને 2 18 સેમી। આવી ગયો જવાબ બરાબર। આવી જ રીતના આપણે પરિમિતિ શોધવાની છે। ચાલો હવે જો આકૃતિ નંબર 3, હવે એમાં જો ચાલો થોડીક અલગ આકૃતિ આવી તો કાંઈ વાંધો નહીં, એ પણ આપણને આવડી જાય, એમાં કાંઈ નવું નથી। ચાલો પેલા ગણો તો કે અહીંયા ઉપરથી ગણો એટલે 1 2 3 4 અને 5 છે, 5 થઈ। ચાલો હવે અહીંયા ગણો 1 2 અને 3, આ ગણવું પડે કા તો કે આની સીધાઈમાં છે એટલે આ ભાગ ગણાય જ જાય। જો અહીંયા 1 છે ઓકે, એટલે અહીંયા કેટલા થશે? 3। આમ ગણો ચાલો 1 2 3 4 અને 5, એમ પણ કેટલા થાય? 5। ચાલો અહીં 5 લખીએ। ત્યારબાદ ઊભા ગણો તો 1 2 અને 3, એમાં પણ આ 3 ગણવા પડે કા તો કે આ જે છે એ પણ ગણવાનું થાય, ખાલી 2 જ ગણવાનું ન થાય। આ ત્રીજું પણ આની સીધાઈમાં જ છે એટલે ગણવાનું થાય। ચાલો કરીએ સરવાળો। 3 + 5 + 3 + 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 5 16 સેમી। આ શું છે તો કે ત્રીજાનો જવાબ છે। ઈઝી। ચાલો એવી જ રીતના આપણે ચોથાનો જવાબ મેળવીશું। પેલા આકૃતિ જોવો ચોથાની। ચાલો હવે ચોથાની આકૃતિ છે તો આપણે પેલા ગણીએ। એમાં 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા 7। ચાલો 1 2 3 4 5 અને 6, આ પણ ગણવું પડે એટલે અહીંયા આવશે 6। આમ ગણીએ 1 2 3 4 5 6 અને 7, આ બધું ગણવું પડે કારણ તો કે આટલી જ પહોળાઈ છે। અને આવી રીતના આમ ગણીએ તો કે 1 2 3 4 5 અને 6, એ આવશે અહીંયા। કરીએ સરવાળો। 7 + 6 + 7 + 6, 7 ને 6 13, અને આ 7 ને 6 13, 13 ને 13 26 સેમી। આ આવી ગયો જવાબ। ડન। ચાલો એવી જ રીતના પાંચમી આકૃતિ જોવો। ચાલો એમાં આપણે ગણીએ બરાબર। તો જો અહીંયા કઈ રીતના થાય? 1 2 3 4 5 6, ઊભા પણ એટલા જ ગણવાનું થાય। 1 2 3 4 5 6, આમ ગણો તમે તો આ જ ગણવા પડે, વધુ હોય 1 2 3 4 5 6, અને આમાં પણ ઈ જ થાય 6, તો 6 + 6 + 6 + 6, 4 વાર 6, 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 6 24 સેમી। હવે આનો તમે બાળકો આમ પણ સરવાળો કરી શકો છો તો પણ જવાબ 24 જ આવે। ડાયરેક્ટ તમને ન આવડતું હોય તો આવી રીતના પણ આમ સાઈડમાં આંકડા લખીને પણ તમે વ્યવસ્થિત સરવાળો કરી શકો છો, એટલે જેથી ભૂલ થવાની સંભાવના ન રહે। ઓકે, તો આવી રીતના બાળકો તમને બાકીની બધી આકૃતિની પરિમિતિ શોધતા આવડે? હા આવડે જ, એમાં કાંઈ નવું નથી। આવી રીતના જ બાકીની જે બીજી આકૃતિ છે એની તમારે પરિમિતિ શોધવાની છે। ડન। ચાલો આટલી 5 આકૃતિની પરિમિતિની જે આપણે ગણતરી લખી છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો।
હવે બાળકો આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, બરાબર. એ પણ તમારે સ્વાધ્યાય પોથીમાંથી જ છે. શું કીધું છે કે નીચેના આલેખ પત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ નંબર A, B, C, D, E 5 આકૃતિ બતાવેલી છે. એના ઉપરથી નીચે પ્રશ્નો પૂછેલા છે 9 સુધી. એ 9 પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે, બરાબર. એ પણ સાવ સહેલું છે, એમાં કાંઈ અઘરું નથી. ચાલો હવે પહેલો પ્રશ્ન શું છે વાંચો કે આકૃતિ A ની પરિમિતિ કેટલી? કઈ? તો કે આકૃતિ નંબર A. તો પરિમિતિ તો શોધતા આપણને આવડે જ છે, હમણાં જ આપણે આગલા 6થા દાખલામાં ગોતી. એવી જ રીતના 7મામાં ગોતીએ. ચાલો લંબાઈ પહોળાઈ માપી લઈ. 1 2 3 4 5. 1 2 3 4. 1 2 3 4 5 અને અહીંયા પણ 4. કરો સરવાળો. 5 + 4 + 5 + 4. 5 ને 4 9. 9 આય 5 ને 4 9. 9 ને 9 18 સેમી. તો પેલાનો જવાબ શું આવશે? 18 સેમી. સાવ ઈઝી, સમજાઈ ગયું? ચાલો પ્રશ્ન નંબર બીજો. આકૃતિ D ની પરિમિતિ કેટલી છે? આકૃતિ નંબર D, ડોગ ફોર D. ચાલો એ પણ શોધીએ. તો કે અહીંયા છે આકૃતિ નંબર D. ગોતો. 1 2 3 4. સેમ એઝ અહીંયા 4 આવશે. 1 2 3. તો અહીંયા પણ 3 આવશે. કરો સરવાળો. 4 + 3 + 4 + 3. 4 ને 3 7. 7 ને 4 11. 11 ને 3 14. તો એનો જવાબ શું આવશે? 14 સેમી. ડન. ચાલો ત્રીજો પ્રશ્ન શું છે કે કઈ બે આકૃતિઓની પરિમિતિ સરખી છે? તો બે આકૃતિની પરિમિતિ સરખી હોય એ પહેલા તો તમને બધાયની પરિમિતિ ખબર હોવી જોઈએ. અત્યારે આપણને A અને D ની જ પરિમિતિ ખબર છે કારણ કે આપણે શોધી. B, C અને E ની ખબર નથી. જો બધાયની ખબર પડે આપણને તો આપણે કહી શકીએ કે આની પરિમિતિ સરખી છે, અધરવાઇઝ આપણે કહી શકીએ નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે બધાયની પરિમિતિ એક પછી એક શોધી લઈએ. ચાલો પહેલા આપણે E ની પરિમિતિ શોધીએ, બરાબર. ચાલો ગણીએ. 1 2 3 4 5 6. અહીંયા પણ 6 આવશે. 1 2 અને 3. અહીંયા પણ 3. તો 6 + 3 + 6 + 3. 6 ને 6 12. 12 ને 3 15 ને 3 18. તો જો 18 તો અહીંયા હતી A ની. તો A અને E એની પરિમિતિ કેવી થાય? સરખી. તો અહીં લખવાની A અને E. E ની ખબર પડી ગઈ 18 સેમી. ચાલો ચોથો પ્રશ્ન. સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે? તો અહીં બાળકો હવે આપણને 3 ની પરિમિતિ તો ખબર પડી ગઈ. A ની 18, D ની 14, E ની પણ 18. બરાબર. બાકી રહ્યા B અને C. તો આમાં જો જોતા જ ખબર પડી જાય B આકૃતિ નાની છે, C મોટી છે, તો એની પરિમિતિ કદાચ હોવી જોઈએ. બરાબર. તો પહેલા આપણે ગણી લેવાની. ચાલો ગણી લઈ. 1 2 3 4 5 6 7. તો 7 આ બાજુ હશે. 1 2 અને 3. તો 3 આ બાજુ હશે. 7 ને 7 14. 14 ને 3 17. 17 ને 3 20. તો એ કોની થાય? 20 C ની. તો અહીં લખવાની આકૃતિ C. વેરી ઇઝી. અને એવી જ રીતના સૌથી ઓછી પરિમિતિ કેની હશે? તો કે એ પણ આપણને ખબર પડી જાય. અત્યારે ઓછી પરિમિતિ આપણને 14 છે, પણ B ગણી લેજો. એનાથી ઓછી હોય તો એ આકૃતિ B જવાબ હોઈ શકે. ચાલો ગણીએ. 1 2 3 4 5. તો આ બાજુ પણ 5 આવે. આ બાજુ 3. તો આ બાજુ પણ 3. 5 ને 5 10. 10 ને 3 13 ને 3 16. પણ ના, 16 વધી જાય. એના કરતા 14 કેવા છે? ઓછા. કોણ છે? આકૃતિ નંબર D. તો અહીં જવાબ આવશે આકૃતિ D. ડન. ચાલો હવે ક્ષેત્રફળ આવ્યું તો એ તમને શોધતા આવડે. કાં? તો કે અહીંયા જો બધાયની ફરતે કેટલી કેટલી બાજુ છે એ મેં લખી જ દીધી છે. અને ક્ષેત્રફળ તો આપણે આગળ લેક્ચરમાં શીખી જ ગયા છીએ. જે મેથડથી આપણે કરતા એ જ મેથડથી હવે ક્ષેત્રફળ ગણવાનું છે. જો અહીં ખાસ યાદ રાખજો, પરિમિતિ નો ગણતા. શું ગણવાનું છે? ક્ષેત્રફળ.
કોનું? તો કે આકૃતિ ઈ નું. બરાબર, તમને આવડે? વિચારો તો કઈ રીતે હોય. પેલો પ્રશ્ન શું છે કે આકૃતિ ઈ નું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર, આમાં શું લખ્યું છે? આકૃતિ ઈ નું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ એટલે શું કરવાનું? તો કે લંબાઈ પહોળાઈ માપી લેવાની. 6 ને 3 9, 9 ને 6 15, 15 ને 6 18. એનો જવાબ શું આવશે? 18 સેમી. ડન. ચાલો, એવી રીતના તમને 7, 8 અને 9 પ્રશ્ન જવાબ આવડે. એનું ક્ષેત્રફળ તમે માપી લ્યો એટલે અહીં લખી લ્યો, પછી ખબર પડી જાય કોનું ક્ષેત્રફળ વધુ કોનું ઓછું. બધાના ક્ષેત્રફળ 1 by 1 માપી લેવાના. અને એ તો તમને આવડે જ છે, કારણ કે આપણે ઓલરેડી જો અહીંયા આંકડા લખી જ દીધા છે. એટલે હવે તમને સાવ ઈઝી થશે. ડન. તો બાકીના 3 પ્રશ્નો સાવ સહેલા છે, ખાલી 1 મિનિટનું કામ છે બાળકો. બરાબર, એ તમારે જાતે કરવાના છે. ચાલો, આટલું તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો, હવે બાળકો 8મો પ્રશ્ન પણ સાવ સહેલો છે, કાંઈ એમાં અઘરું નથી. જો કે આલેખપત્ર પર વિવિધ ટપાલ ટિકિટો મૂકેલી છે. આ બધી ટિકિટો શું છે? તો કે આપણે જ્યારે કોઈ પણ ટપાલ પોસ્ટ કરીએ ત્યારે આ ટિકિટ એમાં લગાવવી પડે. તો દરેક ટિકિટની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બેય શોધવાનું છે. શું શોધવાનું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ. બરાબર, ચાલો શોધીએ. એમાં બીજું કંઈ નવું નથી. ચાલો, ટિકિટ એની પરિમિતિ. જો પરિમિતિ એટલે શું? બધી બાજુનો સરવાળો. અને ક્ષેત્રફળ એટલે ગુણાકાર બે બાજુનો. ચાલો, પહેલા આપણે પરિમિતિ શોધીએ. 1 2 3 4 અને 5. સેમ એસ 5 અહીંયા થશે. 1 2 3 અહીંયા પણ 3. કરો સરવાળો. 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 3 16. બરાબર, તો અહીંયા જવાબ શું આવશે? 16. પણ હવે ટિકિટ એ નું બીજા પ્રશ્નમાં એવું કીધું છે ક્ષેત્રફળ. તો શું કરવાનો? લંબાઈ પહોળાઈનો ગુણાકાર. 5 તેરી 15. તો અહીંયા 16 આવશે નહીં. અને આ શું આવશે? ચોરસ સેમી. આમાં શું આવશે? ખાલી સેમી. ડન. ચાલો, હવે એવી જ રીતના આપણે જોઈએ આકૃતિ નંબર બી. પહેલા આપણે એની પરિમિતિ કીધી છે, તો પહેલા આપણે એનું પરિમિતિ શોધીએ. 1 2 3 4. તો નીચે પણ 4 આવશે. 1 2 3 4 5. તો અહીંયા પણ 5 આવશે. 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 4 18 સેમી. અને એનું ક્ષેત્રફળ હોય તો શું કરવાનું થાય? ગુણાકાર. 5 ચોકું 20 ચોરસ સેમી. જો અહીંયા આગળ ચોરસ લગાડવું પડે ક્ષેત્રફળમાં. ડન. વેરી ઇઝી. ચાલો, હવે જો આકૃતિ નંબર સી. એમાં પહેલા આપણે પરિમિતિ માંગેલી છે, તો પહેલા આપણે પરિમિતિ શોધીએ. 1 2 અને 3. તો નીચે પણ 3. 1 2 3. તો અહીંયા પણ 3. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12 સેમી. અને ક્ષેત્રફળ છે તો શું કરવાનો? ગુણાકાર. 3 તેરી 9 ચોરસ સેમી. લ્યો, આમાં કાંઈ વાર લાગે છે? સાવ સહેલું છે. બરાબર, તો આવી જ રીતના બાળકો તમારે ડી, ઈ અને એફ ની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. આ ગણી લ્યો આમ. એટલે બસ પેલા પરિમિતિમાં સરવાળો અને ક્ષેત્રફળમાં ક્રોસ ગુણાકાર આવી ગયો તમારો જવાબ. હવે બાળકો જો 9મો પ્રશ્ન. એમાં તમને શું કીધું છે કે નીચે આપેલા જમીનના ટુકડાને એક સરખા એવા 3 ભાગમાં વહેંચો કે જેથી દરેક ભાગમાં એક વૃક્ષ આવે અને દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરવાના છે. બરોબર, એવા આપણને 2 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. તો બીજો હું તમને સોલ્વ કરાવું છું. પહેલો જે છે એ તમારે જાતે એવા 3 સરખા ભાગ કરવાના છે. ચાલો, હવે બીજામાં 3 વૃક્ષ આપેલા છે અને તમને અહીં ચોરસ આટલું આવડું લાંબુ આપેલું છે આખું. એના 3 સરખા ભાગ કરવાના અને ત્રણેય ભાગમાં એક એક વૃક્ષ ફરજિયાત આવવું જ જોઈએ. ચાલો, હવે પહેલા ગણો કેટલા ચોરસ છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 છે. 3 ભાગ કરવાના છે
15 ભાગ્યા 3 કરો એટલે 5 જવાબ આવે. શું જવાબ આવે? 5. બરાબર. તો હવે આપણે 5 ખાના છે એ 5 ખાના પછી આપણે લીટી ગાળી લઈએ અને ચેક કરી લઈએ. ચાલો 3 4 અને 5 ખાના. પાછા 5 ખાના કરી લઈ. 1 2 3 4 અને 5. જો 3 સરખા ભાગ થઈ ગયા. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, અને 3 ભાગમાં જો તમે જોઈ શકો છો એક એક વૃક્ષ આવી ગયું છે. એ વૃક્ષ ભલે ગમે ત્યાં આવે એ આપણે જોવાનું નથી, પરંતુ 3 ભાગમાં એક એક આવી ગયું છે અને 3 ભાગ કેવા છે? સરખા. ડન. તો આવી જ રીતના બાળકો તમારે જાતે પેલી આકૃતિમાં આ વસ્તુ કરવાની છે. ત્યારબાદ બાળકો જો પ્રશ્ન નંબર 10, એમાં તમને શું કીધું છે કે નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ કયા એકમમાં કરશો? લાગુ પડધા સ્તંભમાં ખાનામાં રાઈટની નિશાની કરવાની છે. જેમ કે હાથ રૂમાલ, તો એ સેન્ટીમીટરમાં જ હોય, મીટરમાં ન હોય કે નો કિલોમીટરમાં હોય. એવડો મોટો હાથ રૂમાલ ન હોય. બરાબર, હાથ રૂમાલ નાનો જ હોય એટલે સ્વાભાવિક છે નાનો એકમ જ આવે. ચાલો એવી રીતના સાડી, તો સાડી નાની ન હોય, તમને ખબર છે સાડીનું કાપડ કેમાં હોય? મીટરમાં હોય. એ કઈ હાથ રૂમાલ જેવડી હોય નહીં. અને કિલોમીટરમાં ન હોય તો એ કેમાં હોય? મીટરમાં. તો એ મીટરમાં રાઈટ કરવાનું. ચાલો એવી રીતના ચેસ બોર્ડ, તો તમને ખબર છે ચેસ બોર્ડ છે એ આવડું નાનું આમ ચોરસ રૂમાલ જેવડું જ હોય, તો ઈ કેમાં આવે? સેમીમાં જ આવે. પુસ્તકનું પાનું, ઈ પણ આને આ તમે પુસ્તકનું પાનું જ છે, તમે જોઈ શકો છો. આ કેમાં છે? સેમીમાં છે. મોબાઈલ ફોન સાવ આવડો કમથો હોય, તો એ પણ કેમાં હોય? સેમીમાં. શાળાનું મેદાન, તો એવડું કમતું પાછું શાળાનું મેદાન ન હોય, બહુ મોટું હોય, તો એ કિલોમીટરમાં એટલું મોટું ન હોય, કેમાં હોય? મીટરમાં હોય. શહેરની કુલ જમીન, તો એ પાછી કેમાં હોય? ચોરસ કિલોમીટરમાં, કારણ કે શહેર તો કેવડું લાંબુ હોય. બરાબર, એટલે આમાં આવે, જોતા જ ખબર પડી જાય. એટલે સમજાઈ ગયું? બસ આવી રીતના તમારે રાઈટ કરતા જવાના છે. જે સાવ નાનું હોય એ સેમીમાં, થોડુંક મીડિયમ હોય એ મીટરમાં, અને બહુ વધારે મોટું હોય તો કિલોમીટરમાં. ડન. તો બાકીના તમારે વિચારીને જાતે રાઈટ કરવાના છે. હવે બાળકો આપણે 11મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એમાં શું કીધું છે? અલગ અલગ 4 દાખલા આપ્યા છે કે નીચેના દાખલા ગણો. સાવ સહેલા છે. પહેલો દાખલો કે મહેશભાઈએ રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. એટલે જે રસોડું હતું એમાં ભોંયતળિયામાં ચોરસ લાદી લગાવવાનું નક્કી કર્યું. કોણે? મહેશભાઈએ. પછી તો કે એનું દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમીની છે. તો પહોળાઈ કેટલી હોય? 10 સેમીની હોય. 10 10 100. બરાબર. અહીં શું લખવાનું? ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમી છે. ચાલો ત્યારબાદ તેમનું રસોડું 150 સેમી લાંબુ અને 100 સેમી પહોળું છે. અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે. રસોડાનું ક્ષેત્રફળ 150 સેમી ગુણ્યા 100 સેમી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જ્યારે આવો ગુણાકાર હોય ત્યારે સિમ્પલ તમને ખબર જ છે, આ બે મીંડા લગાડી દેવાના. સેમી સ્ક્વેર. હવે તો કે એને કુલ કેટલા ટાઇલ્સ ની જરૂર પડે? બરાબર. હવે જો અહીંયા લંબાઈ 10 સેમી હતી તો પહોળાઈ કેટલી હોય? સ્વાભાવિક જ છે 10 જ હોય. 10 ને 10 100. તો અહીંયા શું કરવાનું? આ બેનો ભાગાકાર, જે આવે એ જવાબ. ચાલો જરૂર પડતી ટાઇલ્સ એટલે શું થાય? તો કે 15000 એને ભાગ્યા 100. કેમ? તો કે અહીંયા 100 શું હતું? એનું જે ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ હતું. આ શું છે? 15000 આખા રસોડાનું છે. તો આવી 100 વાળી કેટલી મારું કે આ 15000 થઈ જાય? બરાબર. ચાલો કરીએ સરવાળો, ભાગાકાર. 100 એકા 100. 150 માંથી 100 જાય તો 50 વધે. આ શૂન્ય નીચે આવે. 100 અહીં આપણે સાઈડમાં ભાગાકાર કરીએ. બરાબર.
15000 ભાગ્યા 100 કરવાનો છે ને? ચાલો અહીંયા કરીએ. 15000 એને ભાગ્યા 100. 100 એકા 100. 150 માંથી 100 જાય તો 50 વધે. ચાલો આ શૂન્ય આવ્યું નીચે, ભાગ નહીં આવે. 105 500. 500 માંથી 500 જાય 0, ભાગ નહીં આવે. આ શૂન્ય આવ્યો નીચે, હજી ભાગ નહીં આવે. અહીંયા શૂન્ય. જવાબ કેટલો આવ્યો? 150 ટાઇલ્સ ની જરૂર પડે. સાવ ઈઝી, ખાલી ભાગાકાર કરવાનો. એવી રીતના બીજો દાખલો છે કે એક ચોરસ બગીચાની ફરતે વાડાની લંબાઈ 24 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી? આ એક ચોરસ બગીચો છે, એની ફરતે ઓલો વાળો રાખે ને, એટલે કોઈ બહારનો વ્યક્તિ અંદર નો આવી શકે એમ. તો એની આખી લંબાઈ કેટલી છે? 24 મીટર. તો એક બાજુની કેટલી? ચોરસને કેટલી બાજુ હોય બાળકો? 4 બાજુ હોય. તો અહીં લખવાનું ચોરસને 4 બાજુ હોવાથી વેરી ઈઝી. ટોટલ કેટલું આપ્યું છે? 24. એને ભાગ્યા 4. 4 6 24. 6 જવાબ આવી ગયો. તેથી એક બાજુની લંબાઈ 6 મીટર થાય. હવે અહીં ચોરસની બદલે ત્રિકોણ કીધું હોય તો 24 ભાગ્યા 3 કરી નાખવાના. પંચકોણ કીધું હોય તો 24 ભાગ્યા 5 કરી નાખવાના. આ જે અહીંયા કીધું હોય આ ચોરસ તો 4 આવે. સિમ્પલ, તમને ખબર જ છે ચોરસની કેટલી બાજુ હોય? 4 હોય. હવે જો 6 6 આપી દો. 6 6 6 અને 6 6 6 12, 12 ને 6 18 ને 6 24 થઈ ગયું. કારણ કે ચોરસ બગીચો છે એટલે. તો આપણે બાળકો તમને જવાબ સાવ ઈઝી છે. તો આવી જ રીતના બાળકો તમારે પ્રશ્ન નંબર 3 અને 4 જે તમારી સ્વાધ્યાય પોથીમાં છે એનો જવાબ મેળવવાનો છે. અને આ સાવ સહેલો પ્રશ્ન છે. શું? તો કે આવડું મોટું ચોરસ આપ્યું છે, એમાં તમે શું કીધું છે? એક સરખા 3 એવા ચોરસ બનાવો કે જેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય. તો એવા તમને 3 કહું. જો 3 ગુણ્યા 4 12 થાય. 6 દુ 12 12 થાય. અને 4 તેરી 12. આ લંબાઈ પહોળાઈ આપી દીધી. હવે આટલા ખાના ગણીને તમારે ખાલી ચોરસ કરી નાખવાના છે. ઊભું 3 આડું 4, ઊભું 6 આડું 2, ઊભું 4 આડું 3. આવા 3 ખાના ગમે એ દોરી નાખો. તમારો જવાબ આ છે. ડન. ચાલો પહેલા આટલું બાળકો તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના આ સેશનમાં આપણું ચેપ્ટર પૂરું થાય છે. અને સાવ ઈઝી ચેપ્ટર હતું એટલે આપણે આજના સેશનમાં જ આ ચેપ્ટર પૂરું કરી નાખ્યું. અને સાવ સહેલું પણ છે. તમે જેમ જેમ સાથે સાથે મેં દાખલા એટલે જ તમને અમુક પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે કે જેથી તમને પણ પ્રેક્ટિસ થાય અને ખબર પડે કે આમાં બીજું કંઈ નવું નથી. ઓકે, તો આઈ હોપ કે તમને આ ચેપ્ટર વ્યવસ્થિત બાળકો સમજાઈ ગયું હશે. એઝ યુઝ્યુઅલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની રહેશે. વધુ બાળકો આપણે નવા ચેપ્ટરથી નવા અંકમાં મળીશું. ધન્યવાદ.